ફરી ઠેર ઠેર ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે। અમુક જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। તહેવારો નજીક આવવાથી ભુજમાં ફરી ટ્રાફિક સર્જાય છે। આમ પણ ઘણી જગ્યાએ પાર્કિંગ પ્લોટ ન હોવાના કારણે અવારનવાર ટ્રાફિક જામ થાય છે, જેના કારણે પસાર થતા રાહદારીઓની ઘણી જ મુશ્કેલી પડે છે। ઘણીવાર તો પગે જતા રાહદારોને ટ્રાફિક જામના કારણે ઊભા રહેવું પડે છે, જેવા કે ભુજના વાણિયાવાડ, અનમ રિંગ રોડ, સ્ટેશન રોડ, એસટી બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા લોકોને સતાવી રહી છે અને અમુક જગ્યાએ તો પાર્કિંગ પ્લોટના બદલે ત્યાં ઘણી શોપિંગ સેન્ટર બની ગયા છે, જેના લીધે લોકોને વાહન પાર્કિંગ કરવામાં ઘણી જ તકલીફ થાય છે। જેથી આવા પાર્કિંગ પ્લોટમાં કરાયેલા દબાણોને સત્વરે દૂર કરી આ પ્લોટોને પાર્કિંગ પ્લોટ તરીકે વાપરવામાં આવે, જેથી ભુજમાં ટ્રાફિક સમસ્યા દૂર થઈ જાય તેવી ભુજની પ્રજાની માંગણી છે। હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે બસ સ્ટેશન ઉપર 3 થી 4 ટ્રાફિક પાર્કિંગ પ્લોટો છે, ટ્રાફિક શાખા તાત્કાલિક ખાલી કરાવે ને ટ્રાફિકની વ્યવસ્થા ત્યાં કરાવે। અત્યારે બસ સ્ટેશનની મોડર્ન ટોકીના ગેટ ઉપર મોટું ટ્રાફિક પાર્કિંગ પ્લોટ છે, ત્યાં પાસે દબાણ છે, તો માણસો પાર્કિંગ કરશે ક્યાં? બધા ટ્રાફિક જેટલા પાર્કિંગ પ્લોટો છે બધા પેક છે। તો પહેલે તો તંત્રને કહેવા માંગુ છું, મોટા તહેવારો છે, તાત્કાલિક પાર્કિંગ પ્લોટો ખાલી કરાવે અને ત્યાં કને પાર્કિંગની વ્યવસ્થા ગોઠવે કે જે ગરીબ માણસો પાસે રોજના 100-200 કમાવે છે ને ફાઇન કરે છે ને કરવાનું બંધ થાય।